સો આજે આપણે બનાવી છીએ ભરેલા રીંગણાનું શાક. યસ, તો ખૂબ જ સરસ રીતે છે આપણે શાક છે એ પ્રિપેર કરી છે. અને આપણે વરાળે નથી બાફતા પણ એને કુકરમાં જ છે એ વિસલ કરી અને આપણે બનાવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મારી પાસે 7-8 રીંગણાને મેં કટ કરી અને પ્રોપર રીતે વોશ કરી લીધા છે. ત્યાર પછી આ ભરેલા શાકનો મસાલો છે તેને હું છે ફિલઅપ કરી દઉં છું. તેની અંદર ગાંઠિયા, માંડવીના દાણા, તલ, આદુ લસણ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું, ખાંડ અને લીંબુ એડ કરી અને આ મસાલો છે એ મેં પ્રિપેર કરેલો છે. અને તેની અંદર છે એ લસણની ચટણી પણ મેં તેમાં જ એડ કરી દીધી છે. ત્યાર પછી આપણા રીંગણા છે એ સ્ટફ થઈ અને તૈયાર છે. કુકરમાં છે એ આપણે 4 મોટી ચમચી તેલ એડ કરી ત્યાર પછી રાઈ, જીરું, હિંગ અને લસણની ચટણી એડ કરી પ્રોપર રીતે છે એ સાતરી દઈએ છીએ. ટમેટોસ છે એને પણ છે હું રફલી ચોપ કરી અને એડ કરી દઉં છું. નિમક, લાલ મરચું પાવડર અને ધાણા જીરા પાવડરને છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને રીંગણને છે આમાં આપણે એડ કરી અને હળવા હાથે છે તેને મિક્સ કરી લઈએ છીએ. ત્યાર પછી તેની અંદર છે 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડુંક પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ છે એ આપણે કરી લઈએ છીએ. અને 3 વિસલ પછી આપણે કુકર છે એ ખોલી અને ચેક કરી લઈએ તો ખૂબ જ સરસ એવું ભરેલા રીંગણાનું શાક છે એ રેડી છે. અને ફક્ત 8 મિનિટમાં બની જતું આ શાક છે. તેની ઉપર છે એ કોથમરી છે એ આપણે એડ કરી દઈએ છીએ અને હળવા હાથે છે તેને મિક્સ કરી લઈએ છીએ. તો તૈયાર છે આપણું ભરેલા રીંગણાનું શાક.